રામુ જઈ ગયો આ રામુ એ બેટા બે માંથી એકી છે ને દેખાતા નથી જઈ ગયા બે કરતો ખોલું છે રામુ શું રે કાકા કુબા કરો તો બેઠા બેઠા આ બેટા રામુ દેખાતો એ જઈ ગયો તો ઈ ચેક જો છે આગા પાછો આ તો મને પાણી આલ્યું ને થોડો એ મારે કોમે હેડું હે મારે એ બધા વાટ દીધ બેઠા તમારે પાણી બીજું એ ને પેલા રાશો નથી મે હોય પણ એ છે દેખાતો જ નહીં રામુ કે મરી ગયો હે બોલો માલિક આ માર કાકો છે તાર બધી વતન ચમ રાશો મે આ તો પેલા ફોન કરતો તો હું એટલે કોમ કરતો તો પેલા માર કાકો બેઠા એની તારે ભાળ રાખવાની છે હારો તને કીધું કે મારે કોઈ ગાડી પડી બરોબર એક હું લઈ દો અને એક પડી માર કાકાને ગમે એ હોય તો હાથી નાથી રહે ગમે એ કોમ પડે ને તો હોય હાજર નો હાજર રહે તને પૈસા છે ના હું આલો તો હારો માલિક તને ખાવા પીવે કોઈ તકલીફ પડવા જેવી નથી બેટા મારી વાતો પર ઈ તો આખો દાડી હોય જ છે તો બે થોડી વાર રાખવા હે મારા કન દેવાનો ટાઈમ નથી એ મારા પેલા મજૂર બધા આવી જાય ને મારે એ કંપની કોમ હે મારે અરે એમને બેટા તારે શેની ખોટ છે રૂપિયો ઘણો છે ગાડી છે ભાઈ ઘર છે નોકર છે તમે શાંતિથી બે રોજ રાતા ને અને તો કે લાવવાનું કેમ તો હાથી ચાલે બરોબર એમને બેટા મારી વાતો ભાઈ આ કુવા પર ઘર છે મારે કોઈ બોલાસાનો છે ને 5 મિનિટ દે બેટા મારા કન ટાઈમ નથી બેહવાનો હું ના પાડું મારે હેડું હે પણ તારે રૂપિયો ઘણો છે બાપા થોડો વાત 2-5 મિનિટ મારે રૂપિયો નથી દઉતો તમે એક તો આતા બોલ બોલ કરે જા તો હું એને હભાઈ લેવો તને હારો માલિક તમે જો એ રામ પાણી લાય પાણી પીવો ઓય આ રૂપિયો ઘણો છે ને હવે શું કરું છોકરો મારા પાસે બેહતો છે ને 5 મિનિટ રવિવારનો ઉભો રહેતો નથી કે આડે દાડે રજાઈ આવતી છે ને આ કુવા ઉપર ઘર છે જો મારી ઉપર ના તો કોઈ રહ્યા થઈ નહીં બે 5 મિનિટ મારી હાથે બે હા બે બોલો બોલો હાય ખાવા બીજું કોઈ બનાવ્યું કે નહીં હવે બનાવો એવું એમ ઓય ધીમે ધીમે બને રામુ હા આ મારા છોકરા પાસે તો કોઈ ટાઈમ છે નહીં પણ તને શું વાત કરું હું હા કો પહેલાના અમારા રમવાના શું અમારી રમવાની હતી ના હોય તો નજી નાવા જાતા આ બગડે ફરવા જાતા અને 4 ફૂટ ડોવા અમે એવા હતા ને તે કેરીઓ આવતું ને તો કેરીઓ અમુક સડી કરીને ત્યાંથી કેરીઓ ખાતા ના હોય તો આ તો હવે છે બાટે જમાના તો જ્યાં હવે છે પાછા આવવાના છે હવે હે ને બધા છોકરા એના બાપા હે બેવાનો 5 મિનિટનો ટાઈમ નહીં કે પેલા તો આખું ગામ ભેળું થઈને બેહતા બપોરે હોદના બેહતા બે મોટા વાતો કરતા અને હવે શું કરવો જમાનો કેવો આવ્યો હારો હેડો તમે બેહો ખાવા બનાવો છો ખાવા નથી બનાવું બે મારા પાસે 2 મિનિટ બે વાતો કરી બે મોટા તે મારો એ દાડો ને યારે હારો આ છોકરાને તો ટાઈમ નથી પણ તું તો બે ફોન પડ્યો હે ને એ તો કામ તો બધે ધીમે ધીમે કરી અરે એ તો છોકરો તો મેચીને જતો રહ્યો પણ મારું માથું ખાઈ જાય આખો દાડી એટલે તો એ છોકરો ઉભો રહેતો નહીં ઘરે આ મારા છોકરો તાર જેવડો હતો ને તારે થોડો બે હતો અને આ નોકરી રાખ્યો ને રૂપિયો ઘણો છે માર પાસે રૂપિયો ઘણો હતો પણ શું કામનો હારો હારો તમે બેહો હેડો હું કામ કરું છું હો હવે આજકાલ છે જ કોઈના પાસે ટાઈમ છે એટલે આ નોકરી અમે મેલીને જતા રહ્યા હવે હું છે જોઉં છે ન જોઉં કોઈ છે ને મારી ઉંમરના બા છે આપણે મરી ગયા ન કહે હતા પેલા 2-3 ડોહા છોકરા માટે મેં કેટલું ઘણું કર્યું શું નથી કર્યું મેં કાંઈ મજૂરી કરી પણ હવે એની પાસે જ મારા પાસે બેહવાનો 2 મિનિટનો ટાઈમ નથી લે હું તો નોકરી હેડ્યો મજૂર વાટ જોતા જોયું બાપ વાટ જઈને બેઠો એનું શું હદ ના આવે તો ઘરે નથી બે તો 5 મિનિટ કે કને બે શું કરો હવે આ માર કાકાને શેર શું થાય આખો દાડી બોલ 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 આખો જ દાડી શેર કેટલી વાતો કરવી છે મારે કોમે જવું હોય ને એટલે એના પડની હોળ્યું હોય છે એ પાસે પૈસો છે લુગડું છે ખાવા છે નોકર છે ચાકર છે બધું છે તો મારું લૂંટવી જાય છે બે બટીને કોમે ન જવું પડે બે બટી કે નવરો બેઠો હોય બટીને કોમ હોય છે રામુ કેટલી વાર ખાવાની આયો લાવજે આ ડોહો તો આટલું ખાય આટલું લઈ જઈ ભાઈ ઘરે તો આલી લો માલિક ખાઈ લો હા લઈને આવ્યો ઉભા રહે 2 વાગે
આ મરસા કેમ લાવે છે આ મરસો ખો કે હું છે મરસા ખાઈ કેતો તો હવે ઘણું લાવેલું આ તો માપે જ લાવ્યો હે એવું એમ ઓય લે પાણી લાવ્યો હું ખાઈ થોડું વાળી આ નોકરી આમ બે માથા પાડ્યો મરતો ખાઈ ખવડાવી બે તો તે નહીં કરી મરતો ખવડાવે છે કની લો માલિક પાણી બે બે મારી તો બે વાતો હા, કરી બેઠો હવે તમે ખાવો ને હોય મેઘદૂત હો હું જો ઘરે પાસે આવો ચામા હવે શું કે ઘરે હવે આજ તો મારો છોકરો જો વહેલો વહેલો તું બે કર એ તો હું હમણાં આવું રામુ હા આ તો હવે શું છે ખોરાક તમારો પહેલાનો એવું તો આ એક એક રોટલો તમે જીમ સુધી ખાઈ જતા તો હાલે તમે ખાઈ જ જો હવે મમ્મી અને આ તો આ ડીશ નોંધી છે પેલા મોટી મોટી ડીશ એમ ખાતા ના હોય એ તો જમવાનાની જો વાત કરું આ એવો ગોળ ખાતા બાજુ કેરીઓ હતી આ જમાનો હતો હો ભાઈ હા ખાઈ લો પેલા તમે ભાઈ વાતો કરો આ તો હવેના છોકરાને કેવું કરે હતા એવું છે ના કઈ શું વાત કરું તને પેલા મારા કાકો હતા ને મારા બા હા એ જોડા અમે હે ને બપોરે બે હતા સવારમાં બે હતા હોજના બે હતા ઢોક ખાવા બેસી ખાતા હા રે બધું સોય હા તમે ખાવા ખાઈ લો પેલા પણ હવે આ શું એકલો ખાવા નથી ભાવતું તારી ભાઈ હાથે હોય ને તો ખાવા મસ્ત મજા હા આવે નહીં હું જાણો તો છે પણ હવે છોકરો છે તે મારે છે ને ભાઈ મારા જેટલો ટાઈમ છે પણ એને કામ તો કરવું પડે ને કોમ તો પણ પૈસા ગણાય તે નથી ગણાય એમ શેની વાતની ખોટે એમ કે મને કોઈ વાતની ખોટ નહીં પણ કામ આવે પછી એને પણ એને પૈસા તો ઉઠાય એટલે હું આલું માર પાસે કીધું 5 મિનિટ બે તો 5 મિનિટ નથી બે તો બેસે બેસે ક્યારે બે છે હું જાતો રહી કરી એક દાડો પછી રોવાનો દાડો આવશે ભાઈ કોઈ ના આવે માલિક ના ના આવે તો પછી યાદ આવશે કે ના મારો બાપ કહેતો કે બે 5 મિનિટનો ટાઈમ ખાઈ દે સાચી વાત તમારી આ તો હવે ખોરાક ઓછો થઈ ગયો હે ના કે પહેલાનો ખોરાક મારવા આ ડોલ રોટલો ખાઈ ગયો તો પાછો કહે છે કે ખોરાક ઓછો થઈ ગયો છે સાચી વાત છે મારી તમારી લાવ હું મેં બહુ તો બેહો તો હું છું હવે ઘરે અહીં મેલી ના આપણે બે થોડી વાર વાતો કરા ના ના હવે હું છું ઘરે હો હા ઓય તો મેલી તો આવ્યો આપણે વાતો કરા હવે ખવડાવવા વાળું છે કામ કરવા વાળા છે પણ વાતો કરવા વાળું કોઈ છે નહીં રામુ મેલીને આય બે મારી ગન થોડી વાર બોલો માલિક બે બે કોઈ વાત કરવી નહીં તમે હુરો ને હું છું ઘરે હોય ઊંઘ તો નહીં આવતી મને તો વાતો કરવા વાળો કોક માન તો થોડા ઊંઘ કરી હે હેડે તો વાતો કરશે પછી પાછળ છે હમણાં તરત ટાઈમ નથી જાતો મારતા શું કોમે હવે પણ ઘરે તો જવું પડે કે મારો ભાઈ ઘરે શું કોમે બે કે બે કરી દઈને શું કરી એકલો કોમ હોય મારે ભાઈ ઘરે આ મારે હોજે હુરી પડે કે તું બેઠો હોય તો એ તો હું હમણાં ઘડી ખીડી પાછો આવું પછી હવે બે થોડી વાર વાતો કરી માલિક ભાવ હમણો મારી વાત અમારે બહેરો છોકરા છે પછી એ ત્યાં જવું પડે ઘરે એ હવે તારા એટલો મારો છોકરો વિચારતો હોત તો 5 મિનિટ મારા પાસે ન બે હોત હેડો કોઈ વાંધો નહીં તમે ઘડીક આરામ કરો હું ઘરે જઈને ઓટો મારી પાસે આવું એમ નહીં તું તારા બૈરે છોકરાનું વિચારે હા. મારો છોકરો આ લ્યો અવારમાં ઉઠીને હેડ્યા પણ નોકરી એના બાપનું કોઈ વિચાર્યું કે 5 મિનિટ બેહું વાતો કરવું હોય છે એ તો વિચાર છે બધું પણ નથી બે તો શું કરું કે હવે કોઈ વામે છે ને આ કુવા ઉપર ઘર છે ચેમ હું છું કે કોઈ વાંધો નહીં તો તમે ઘડીક આરામ કરો હું પાસે આવું હો સારું હેડ તો હું ચેક બારે જોવે રે હારું હેડો પછી આવતી ટાઈમે હો 5 મિનિટ બેહે તો હારું હેડો આવું સારું હેડ હું ચેક હેડો બારે તું કુક મળે તો વરે છોકરો તો હાલ તો નથી હેડા પણ હવે બારે કુક મળે ડોહો બીજો મારી હાથનો તો હવે પેલા ભાઈ ડોહા નથી રહ્યા નકર બેહવા આવતા બારે જો કુક મળે તો નકર આ દુકાને બેહું થોડી વાર જપ તો ઘરે સાચી છે ને હવે આટલા આયા તો દુકાને કોઈ છે ને છે ને હાથે વાતો બે મોટા કરી મારે એટલે બેહવું થોડી વાર અરે આવો આવો હા બાય આવો આવો રામ
શું કરો હોય? તમારી જ વાટ જોતો હોઉં હું. મારી વાર જોતા હતા? એટલે કેમ કે કોઈ બી આવે તો બે મોઢે વાતો કરો હવે. ના હારું વાતો કરો તો. બોલો બોલો શું કોઈ ને તમારી તબિયત બી સારી છે? જતા ખરા તાપના? હા ખેતરમાં ઓટો મારવા ગયો તો. એવું છે એમ? તો છોકરા તો ચેવો ગમાઈ જઈએ હવે. તો નવરા હોય તો ઘરે આવતા હોય તો મારે નવરો તો 1 મિનિટનો નથી હું. આ થોડા આવતા હોય તો ટેમ્પર પાડે થોડી બે મોઢે વાતો કરે બીજું શું. અમારે ઘણી વાતો કરવી હતી પણ શું કરે છોકરા છે હવે આ ભાઈ છોકરા તો મારે ઉભો રહેતો છે ને ઘણો રૂપિયો છે બધું છે પણ ટેમ નથી એના પાસે. ના ના તમારા છોકરા એવા તો છોકરા અમારે નહીં એમ તો બેહી ઘડી વાર મગન તો. પણ શું એકલો રૂપિયો તો શું કરવાનો? રૂપિયા હોય કજી કજી છોકરો ઘરે વધ ન રહે. મેં કીધું સવારમાં હેડતો તો કીધું 5 મિનિટ બે વાતો કરી બે મોઢા. એટલે પૈસા હોય ને એના ઘરમાં દુઃખ તો હોય જ. ના ના દુઃખ તો કોઈ નથી પણ આ વાતો કરવા વાળો કોઈ છે નહીં એટલે તમે આવ્યા ને તો મને હેડતું લાગ્યું એમ. પણ આ વાતો કરી ક્યાં આવું હોય તમારે? શું ધોનો તમને તમને વાત કરું હું શું તાર તો તમે હે ને થોડા નાના તમે ભણવા જતા કેટલા છે? આટલા છે? 500 વર્ષના હશો. હા હું તમારા કાકો ઘણી વાર આમ નાવા જતા ને ડેમમાં ડેમમાં ના હતા? ડેમમાં નજીક બીજે નાવા જતા તાપના તો તમને ના આવડતું તરતા? તરતા આવડતું ને? આવડતું એ તમારા કાકો તો તરવૈયો હતા ન હોય તો એ તો શું મોજું છે હવે છે ભાઈ કોઈ પાસે ટાઈમ છે હવે કોઈ પાસે ટાઈમ નથી. તમારા કાકો જતા રહ્યા પેલા ડોહે જતા રહ્યા એક હું વધ્યો છું હવે આમથી આમ ભટકું છું બીજું શું. તો તમે તો એકલા છો તમારા છોકરો ઘરે બની રહેતો ને? છોકરો તો ટેમ જ હાલતો છે ને મને. એ થોડો ઘણો પછી બાપ આથી બેહવું પડે ઘડી વાર. ના ના નથી બેહતો અને પેલો નોકર છે તો ખાવા બનાવીને જતો રહે છે. નોકર ને તો રાખવાનો કની કની. ના એમ તો રામુ ઓમ છે પણ આપણે પણ થોડો જાતો રહે ટેમ થાય એટલે ઉપજ નહીં રહેતો નહીં. હા કે શું હે તમારા ઘરમાં? ફટાફટ ખાવા બનાવીને આવીને જતો રહે છે. એવું એમ? હા તો આ તો કીધું હવે ઘરે કંટાળો આવતો તો તે શું છે લાકડી તો ના હારી રાખો તમે, લાગણી રાખું ને મજબૂત રાખો એમ. અરે આ એક છે કે મારો સાથ નહીં છોડતી. હા છેલ્લે સાત તો હાલે જ લાકડી આપણને. હા ભાઈ ડોશી છોડીને સાથ દાતી રી આ છોકરો ઉભો રહેતો છે ને હવે એકલો પડ્યો છે શું કરું. તો હું શું કહું, હા હું તો વહેલો બેઠો હું ને હવે હું ઘરે એટલે બેહો કે ભલામણ કરી દઈને શું કરશો. હમણાં કોક આવશે મારે તો કોમે ઘણું બધું તમને ખબર તો હે. કોઈ પાસે ટેમ છે ને બધા કોમ ની ચડે પૈસા ની ચડે પડ્યા છે. પૈસા ને ચડે ખબર છે પણ હવે તમે ઘડી વાર બેહો હું હેડું હો. એટલે ભાઈ બેહો રૂપિયો નહીં કોમ આવે. રૂપિયો કોમ નહીં આવે પણ હવે ઘરે તો જવું પડે. સારું ભાઈ તો બેહો ઘડી કો. મારા છોકરા પાસે ટેમ નહીં તો હું બીજાને શું કહું. એ વાત સાચી તમારી. હા ના ના સારું સારું ભાઈ હવે હું કાઢ્યા એટલા કોઈ કાઢવાના છે ને આમથી આમ જો અડીએ સડ્યો શું કર્યું બીજું કહો. ઓહો ઘણો ટાઈમ છે છે કોઈ આવતું છે નહીં. લાય હું ઘરે તો એટલે પેલો રામુ આવશે રો. તાપ તો છે